જય માતાજી બધાને। તો આજે હું ફરીથી આવી ગઈ છું એક સરસ મજાની રેસીપી સાથે। આપણે છે ને આજે ગુંદાનું શાક બનાવવાના છે, કારણ કે માર્કેટમાં અત્યારે ખૂબ જ સરસ ગુંદા મળી રહ્યા છે, પણ એ જ સાદી રીતે નહીં બનાવીએ, કંઈક નવી રીતે હું તમને શીખવાડીશ। કારણ કે ફૂડ ગુરુકુળ સાથે જોડાયા હોય તો કંઈક નવું શીખવું તો દરરોજ બને જ છે। તો જો અત્યારે મેં 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે, એના આ રીતે છે ને આપણે ફોડી લઈને ચપ્પુ જે હોય ને એને મીઠાવાળું કરવાનું છે, અને પછી આપણે એનો બીઓ નીકાળી લેશું। એની અંદર ખૂબ જ ચીકાશ હોય છે, એટલે મીઠાવાળું કરશો ને ચપ્પુ તો આસાનીથી બીઓ નીકળી જશે। અને બીઓ નીકળી જાય ને એટલે આંગળી મીઠાવાળી કરીને ગુંદાનો જે અંદરનો ભાગ હોય ને એમાં આપણે મીઠું લગાવી લેવાનું છે, જેથી એની જે ચીકાશ હોય ને એ નીકળી જાય। તો આપણે ફક્ત મીઠું જ એમાં નથી લગાવવાનું, આપણે એની ચીકાશ દૂર કરવા આગળ પણ એક પ્રોસેસ કરવાના છીએ। તો અહીંયા મેં બધા જ ગુંદાના બીજ કાઢીને અને મીઠું લગાવીને રેડી કરી લીધા છે। હવે આપણે અહીંયા ખાટી છાશ લીધી છે। આપણે ખાટી છાશમાં છે ને ગુંદાને પલાળવાના છે। આમ કરવાથી પણ જે ખટાશ છે ને એના લીધે ગુંદાની બધી જ ચીકાશ નીકળી જશે, અને આપણે છે ને આને ફક્ત ધોવાના નથી, આને 10-15 મિનિટ જેટલું આપણે આ ખાટી છાશમાં પલાળવા દઈશું। તો આ રીતે કરીને હું ગુંદાને સાઈડમાં મૂકી દઉં અને આપણે શાક વઘારવા માટેની જે તૈયારી છે ને એ કરી લઈએ। તો આ શાક છે ને હું વચ્ચે કાઠિયાવાડ ગઈ હતી, ત્યાં મેં વાડીમાં જે પ્રોગ્રામ થતા હોય ને એમાં આ શાક ખાધું હતું, અને પછી આ શાક અવારનવાર અમારા ઘરે બનતું જ હતું। તો મને ખૂબ જ ભાવે છે, તો મને થયું કે ચાલો આપણી ફૂડ ગુરુકુળની ફેમિલી સાથે પણ આ શાકની રેસીપી શેર કરી દઈએ। અને આ રીતે બનેલું આ ગુંદાનું શાક એટલું ટેસ્ટી બનશે ને કે એકવાર આ રીતે બનાવી લીધું ને તો પછી તમે વારંવાર આ જ રીતે શાક બનાવવાના છો। તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, અને 2 મીડિયમ સાઇઝની અત્યારે મેં ડુંગળી લીધી છે। ડુંગળી મીડિયમ સાઇઝની છે તો મેં 2 લીધી છે। ખૂબ જ મોટી હોય ને તો તમે એક જ જેટલી ડુંગળી લઈ લેજો। એક લીલું મરચું લીધું છે અને એક નાનો આદુનો ટુકડો લીધો છે। અત્યારે આપણે જે ક્વોન્ટિટીમાં શાક બનાવી રહ્યા છે ને એનાથી 4 જણાને સર્વ કરી શકો ને એટલું શાક બનીને આપણું રેડી થશે। જ્યાં વાડીમાં ને ત્યાં આ શાક બનતું હોય ને ત્યાં તો તપેલા ભરી ભરીને આ શાક બનતું હોય છે। હવે અહીંયા મેં પાણીવાળો એક બાઉલ લઈ લીધો છે, અને જે આપણે છાશમાં પલાળ્યા હતા ને ગુંદાને આ રીતે હાથથી મસળીને થોડા આપણે ધોઈ લેવાના છે, અને એને આપણે પાણીમાં ઉમેરીને પાણીથી પણ સરસ ચોખ્ખા કરી લેશું। અને જો તમે અહીંયા જોઈ શકો છો કે વધારાની જે બધી જ ચીકાશ છે ને એ છાશમાં નીકળી ગઈ છે। હવે આપણે પાણીમાં ઉમેરીને પણ એકવાર એને સરસ મસળીને ધોઈ લઈશું, અને આ બધું જ પાણી હવે આપણે છાશ ભેગું જ નિતારી લેવાનું છે। અને છાશ પાણીનું આ જે મિશ્રણ છે ને એ આપણે ફેંકી નથી દેવાનું। મારા ઘરે બહુ બધા કુંડા છે તો એમાં આ પાણીને હું ઉમેરી દઈશ, અને આ રીતે આપણે ગુંદાને થોડી વાર કોરા થવા દઈશું, અને ત્યાં સુધી આપણે શાક વઘારવાની તૈયારી કરી લઈએ। એના માટે એક પેનમાં આપણે 3 થી 3.5 પડી જેટલું અત્યારે હું તેલ લઈ રહી છું। જે વાડીઓમાં અને પ્રોગ્રામમાં અથવા તો કાઠિયાવાડમાં જે પણ શાક બનતા હોય ને એમાં તેલ થોડું આગળ પડતું જ હોય છે। તેલ થોડું ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું। જીરું ખીલે એટલે 1 જેટલું તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું આપણે ઉમેરવાનું છે। 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, અને તરત જ આપણે જે ગુંદા કોરા કરીને રાખ્યા એ ઉમેરીને એને સરસ મિક્સ કરી લેવાના છે। અને હવે આપણે આને 2 થી 3 મિનિટ જેટલું તેલમાં સંતરાવા દઈશું। તો અહીંયા આપણા ગુંદા થોડા સંતળાઈ ગયા છે। હવે આપણે જે ડુંગળી, આદુ અને મરચાંની પેસ્ટ કરીને રાખી હતી એ બધી જ આપણે આમાં ઉમેરી દેવાની છે, અને આને આપણે સરસ ડુંગળી આપણી ચડી જાય અને તેલ છૂટું પડી જાય ને એટલું ઢાંકીને થવા દઈશું। તો ત્યાં સુધી આપણે બાકીની તૈયારીઓ પણ કરી લઈએ। તો એ જ મિક્સર જારમાં અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, એ આપણે લઈ લઈશું, અને ટમેટાની આપણે પ્યુરી કરી લેવાની છે। અને જો ટમેટાની પ્યુરી કરીને ત્યાં સુધી બીજી સાઈડ આપણા શાકમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે, અને ગુંદા પણ જો લગભગ 80% જેટલા આપણા ચડી ગયા છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું, થોડી અમથી હળદર, અને 1.5 થી 2 ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। કાઠિયાવાડી શાક આમ પણ થોડા તીખા તમતમાટ જ હોય છે, અને 10 થી 12 કળી જેટલું આખું લસણ મેં એમાં ઉમેરી દીધું છે। અત્યારે તો મેં આખું લસણ ઉમેર્યું છે, તમે આને ઝીણું સમારીને પણ ઉમેરી શકો છો। અને થોડું અમથું એમાં પાણી ઉમેરી દઈશું, જેથી આપણે જે મસાલા કર્યા ને એ બળી ના જાય। બધું બરાબર મિલાવી લઈએ, અને આને ફરીથી ઢાંકીને આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું।
તો જ્યાં સુધી આપણા શાકમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે બીજો એક મસાલો બનાવવાનો છે. તો એના માટે શાકને હું બીજા ગેસ પર ટ્રાન્સફર કરી લઉં અને અહીંયા મેં એક પેન લીધું છે. એમાં આપણે 2 ચમચી જેટલા શિંગદાણા લઈ લઈશું અને એને આપણે સરસ શેકી લેવાના છે અને વચ્ચે વચ્ચે શાક પણ ચેક કરતું રહેવાનું. તો અહીંયા આપણે શાકમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. તો આપણે જે ટમેટાની પ્યુરી કરીને રાખી હતી ને એ આ સ્ટેજ ઉપર આમાં ઉમેરી દઈશું અને ટમેટાની પ્યુરીને પણ એનો કાચો સ્વાદ જતો રહે અને તેલ છૂટું પડી જાય ને એટલું કૂક થવા દેવાની છે. બધું આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જ્યારે તમે કૂક કરો ને તેલ છૂટું પડે ત્યાં સુધી તો ક્યારેય પણ શાકમાંથી પાણી નથી રેલાતું. તો હવે ફરીથી આપણે આને ઢાંકીને થવા દઈએ અને આ બાજુ છે ને આપણા શિંગદાણા શેકાઈ ગયા છે. તો એમાં હું 1 ચમચી જેટલા તલ ઉમેરી દઈશ. તલ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને હું એમાં 1 ચમચી જેટલા મગજતરીના બી ઉમેરવાના છે. અહીંયા પેન ગરમ જ છે તો એમાં એ સરસ શેકાઈ જશે અને હવે આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. સાથે આપણે 2 ચમચી જેટલા અત્યારે હું એમાં ગાંઠિયા ઉમેરી રહી છું અને આ બધાનો આપણે બારીક ભૂકો કરી લેવાનો છે. તો અહીંયા આપણો આ પાવડર બનીને રેડી થઈ ગયો છે અને બીજી તરફ જો અહીંયા આપણા શાકમાંથી પણ સરસ તેલ છૂટી પડી ગયું છે. અને જો તમને હું ગુંદા બતાવું ને તો આ રીતે થોડો ચમચો દબાવીએ ને તો એ તૂટી જાય છે એટલે આપણા ગુંદા અહીંયા પ્રોપર ચડી ગયા છે. હવે આપણે જે ભૂકો કરીને રાખ્યો એ બધો જ આમાં ઉમેરી દઈશું. આ ભૂકાના લીધે એક તો ગ્રેવી સરસ થીક થાય છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે આપણા શાકનો. અને એમાં હું 1/4 ચમચી જેટલા ખસખસ ઉમેરી દઈશ. સાથે 5 થી 6 જેટલી આપણે એમાં કિસમિસ ઉમેરવાની છે. 1 ચમચી જેટલું આપણે એમાં સૂકું ટોપરાનું છીણ ઉમેરીશું. બધું બરાબર મિલાવી લઈએ અને હવે આપણે શાકમાં જે પ્રમાણેનો રસો જોઈતો હોય ને એ પ્રમાણે આપણે એમાં પાણી ઉમેરવાનું છે. તો અત્યારે લગભગ ટોટલ મેં અડધો ગ્લાસ જેટલું પાણી આપણે શાકમાં રસો કરવા માટે ઉમેર્યું છે અને હવે આપણે ફરીથી ઢાંકીને અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું. તો અહીંયા જો શાકમાંથી તેલ તો છૂટું પડી ગયું છે પણ શાક હજુ આપણું રેડી નથી થયું. હજુ આપણે આમાં આગળ પણ સરસ મજાના મસાલા કરવાના છે જે આ શાકને એકદમ અલગ બનાવશે. તો એના માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલું મેં પનીર લીધું છે. એના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે એ ઉમેરી દઈશું. અહીંયા મેં ટુકડા કરીને લીધું છે. તમે છીણીને પણ પનીર લઈ શકો છો અને અડધી વાટકી જેટલી આપણે એમાં છાશ ઉમેરવાની છે. અત્યારે છાશ અવેલેબલ હતી તો મેં છાશ ઉમેરી છે. તમારી પાસે જો દહીં હોય ને તો 2 ચમચી જેટલું દહીં પણ તમે અહીંયા આ સ્ટેજ ઉપર ફેંટીને આમાં ઉમેરી શકો છો. અને ઉપરથી હું 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશ જેથી આપણા શાકનો કલર પણ ખૂબ જ સરસ આવે. બધું બરાબર મિલાવી લઈએ અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરવાનો છે અને સાથે 2 ચપટી જેટલો હું એમાં તજ અને બાદિયાનો જે ભૂકો હોય ને એ ઉમેરીશ. અત્યારે મેં આ ફ્રેશ જ તજ અને બાદિયા ગ્રાઇન્ડ કર્યા છે એ આપણે ઉમેરવાના છે. પણ આ છે ને બહુ વધારે પડતો નહીં ઉમેરવાનો, ફક્ત 2 ચપટી જ ઉમેરવાનો કારણ કે એની ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. સાથે 2 ચમચી જેટલા આપણે એમાં કાજુના ટુકડા ઉમેરી દઈશું અને ફરીથી શાકને ઢાંકીને 1-8 મિનિટ જેટલું અથવા તો તેલ છૂટે ને ત્યાં સુધી થવા દઈશું. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી અને યુનિક ગુંદાનું શાક બનીને રેડી થઈ ગયું છે. અત્યારે એટલી મસ્ત સુગંધ આવી રહી છે ને કે સૂંઘીને જ ખાવાનું મન થઈ ગયું. તો હવે હું ગેસ બંધ કરીને લાસ્ટમાં એમાં 2 થી 3 ચમચી જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશ. અત્યારે જો મેં આટલો રસો રાખ્યો છે, તમને હજુ વધારે જો પાતળો રસો જોઈતો હોય ને તો તમે આમાં થોડું ગરમ પાણી એડ કરી શકો છો. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી અને યુનિક એવું ગુંદાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે આને રોટલી, બાજરીના રોટલા કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો જો તમને ખરેખર મારા વિડીયો ખૂબ જ યુઝફુલ લાગતા હોય અને ગમતા હોય ને જોવા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. આમ પણ સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી જ છે. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.